હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર 5 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે હીરા, માણેક અને મોતી 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તેમણે તારીખ 1/1/2021ના રોજ ₹10,000નું વાર્ષિક પ્રીમિયમ ભરી અને ₹1,00,000ની સંયુક્ત જીવન પોલિસી લીધી. તેમનું હિસાબી વર્ષ દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. માણેક તારીખ 15/2/2024ના રોજ મૃત્યુ પામી. તારીખ 15/3/2024ના રોજ વીમા પોલિસીની રકમ મળી ગઈ અને નીચેના દરેક સંજોગોમાં માત્ર 2024ના વર્ષની આમનોંધ લખો. આપણને માત્ર 2024ના વર્ષની આમનોંધ લખવાની છે. કયા સંજોગોમાં? તો કે જો વીમા પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણાય અને જો વીમા પ્રીમિયમની રકમ મૂડી ખર્ચ ગણાતી હોય ત્યારે આપણે છે એ શું કરવાનું છે તો કે જે છે એ આમનોંધ લખવાની છે 2024ના વર્ષની. તો આને હું સાઈડમાં મૂકી દઉં છું. આપણને એક જ પોઈન્ટ આપ્યો છે. હવે તો આપણે છે એ બે સંજોગોમાં આમનોંધ લખવાની છે. તો પહેલાં આપણે મહેસૂલી ખર્ચ ગણાય ત્યારે આમનોંધ લખશું, પછી આપણે મૂડી ખર્ચ ગણાય ત્યારે આમનોંધ લખશું. એક જ વર્ષની આમનોંધ લખવાની છે. કયા વર્ષની? તો કે 2024ની. અને ક્યારે એની પોલિસી લીધી? તો કે 2021માં 1/1/2021માં એની પોલિસી લીધી. અને આપણું હિસાબી વર્ષ શું છે તો કે 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. એટલે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર એ છે આપણું હિસાબી વર્ષ થશે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પહેલી આમનોંધ આપણે કરશું, બરાબર છે, જે છે એ પહેલી આમનોંધ 2024ના વર્ષ માટે જ છે. એટલે 1/1/2024ના રોજ જે છે આપણે શું કરશું તો કે જે પ્રીમિયમ છે એ ભરશું, બરાબર છે. તો અહીંયા આપણે છે એ બેંક ખાતે પૈસા જશે અને શું તો કે ખર્ચ ખાતે ઉધાર, એટલે કે પ્રીમિયમ ખાતે ઉધાર. તે બેંક ખાતે અથવા તો પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે. તમે પ્રીમિયમ કરો તો વધારે સારું. બેંક ખાતે કેટલા છે તો કે આપણે છે એ કેટલાની પોલિસી હતી તો કે પોલિસી 1,00,000ની હતી, પ્રીમિયમ 10,000નું હતું. તો 10,000નું પ્રીમિયમ આપણે ભરશું. તો અહીંયા 10,000 બાજે લખી નાખશું. પ્રીમિયમ ભર્યું તેના, બરાબર. જે મહિનાની શરૂઆત થઈ ત્યારે આપણે પ્રીમિયમ ભર્યું 1/1/2021ના રોજ. એટલે કે દર વર્ષે આપણે 10,000નું પ્રીમિયમ ભરીએ છીએ. તો 24માં પણ આપણે શરૂઆતમાં પ્રીમિયમ ભરશું. હવે મહેસૂલી ખર્ચ છે એટલે વર્ષના અંતે આપણે પ્રીમિયમની રકમ નફા નુકસાનમાં જે છે એ ફાળવી નાખશું, બરાબર છે. પણ એટલે કે માંડી વાળશું. પણ આજુ વખતે આપણે છે એ જે 2024ની આપણે નોંધ કરશું ત્યારે રસ્તામાં શું થાય છે તો કે આપણા માણેકનું મૃત્યુ થાય છે, બરાબર છે. એટલે 15/3/2024ના રોજ પોલિસીની રકમ આપણને મળશે. તો અહીંયા આપણે 15/3ના રોજ શું થશે તો કે પોલિસીની રકમ મળશે એટલે ધંધામાં પૈસા આવશે, એટલે કે બેંક ખાતે ઉધાર. અને કોણ આપશે તો કે પોલિસી વાળા, બરાબર. એટલે કે તે સંયુક્ત જીવન પોલિસી ખાતે કેટલા આપશે તો કે 1,00,000ની પોલિસી છે તો 1,00,000 રૂપિયા આપશે આપણને. હવે શું થશે તો કે ત્યારે ને ત્યારે હવે પહેલાં આપણે બાજે લખી નાખીએ જે છે એ પોલિસીની રકમ મળી તેના. પછી ત્યારે ને ત્યારે શું થશે તો કે ભાગીદારો આ રકમ છે એ પોતાના મૂડી ખાતે ફાળવી નાખશે. તો અહીંયા આપણે શું તો કે પોલિસી ખાતે ઉધાર તે કોના ખાતે જશે તો કે ભાગીદારોના મૂડી ખાતે જશે. તો અહીંયા આપણે લખશું સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે કોના ખાતે તો કે તે કયા ભાગીદારો છે તો કે હીરા, માણેક અને મોતી. તો ત્રણેયના મૂડી ખાતે. તે હીરા ના મૂડી ખાતે, તે માણેકના મૂડી ખાતે અને તે મોતીના મૂડી ખાતે. કેટલા રૂપિયા તો કે આવશે? કેટલા તો કે સંયુક્ત જીવન પોલિસી ખાતે 1,00,000 રૂપિયા આવશે. અને 1,00,000ને આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં
ફાળવવાના થશે. તો નફા નુકસાનનું પ્રમાણ છે 3/2/1. તો 1 લાખ 3/2/1 એટલે 3 ને 2 5 ને 1 6 એટલે ભાગ્યા 6 એટલે આવું કંઈક આવે છે. બરાબર, એટલે કે આપણે ડાયરેક્ટ ફાળવી નાખીએ 1 લાખ ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે 50,000 આપણા છે હીરાના. પછી 1 લાખ ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે એ આવશે 33,333 માણેકના. અને 1 લાખ ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે એ આવી જશે 16,666. એ કોના આવશે તો કે આપણા મોતીના. બરાબર, 66 ને બદલે હું 67 કરી નાખું છું, એક આંકડો વધારે નાખું એટલે ટોટલ આપણો બરાબર થઈ જાય. ચાલો, તો આ થઈ ગયું આપણું. પછી આને આપણે બાજે આપી દઈશું. જે પોલિસીની રકમ છે ભાગીદારોના મૂડી ખાતે નાનું પ્રમાણમાં ફાળવી. તેના બરાબર છે. ચાલો, હવે આપણે મહેસૂલી ખર્ચ ગણીએ છીએ તો બસ આ બે વસ્તુ હતી. બે વસ્તુ કરી નાખી કે ભાઈ એક તો પોલિસીની રકમ મળી અને એને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી લીધી. પછી હવે એક લાસ્ટ આમનોંધ વધશે વર્ષના અંતે. એ શું છે તો કે 31/12 રોજ શું તો કે હવે જે પ્રીમિયમની રકમ છે એને આપણે ક્યાં લઈ જશું વર્ષના અંતે તો કે નફા નુકસાન ખાતે. અહીં લખશું નફા નુકસાન ખાતે ઉધાર. તે જે છે એ પ્રીમિયમ ખાતે અથવા તો સંયુક્ત જીવન પોલિસી ખાતે જે તમે લખો એ. બરાબર, તો અહીંયા આપણે 10,000 આપણે છે નફા નુકસાન ખાતે ફાળવી નાખશું. બરાબર છે. બસ બાજે લખી નાખીએ વર્ષના અંતે. પ્રીમિયમની રકમ નફા નુકસાન ખાતે જે છે એ શું કરી નાખી માંડી વેડી. પ્રીમિયમની રકમ નનું ખાતે માંડીવાળી. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. બરાબર છે ને આ થઈ ગયું આપણું પેલું જે એને કીધું છે કે ભાઈ પ્રીમિયમની રકમ મહેસૂલી ખર્ચ ગણાય ત્યારે શું કરવું. તો કે આ 4 આમનોંધ થશે. પહેલી તો કે પ્રીમિયમ આપણે ચૂક્યું. બીજા નંબરમાં જ્યારે મૃત્યુ થશે અને પોલિસીની રકમ પાકશે ત્યારે જે પોલિસી વાળા આપણને પૈસા આપશે ત્યારેની નોંધ. અને પછી ભાગીદારો વહેંચી લેશે એની નોંધ. અને લાસ્ટમાં આપણે પ્રીમિયમની રકમ નફા નુકસાન ખાતે માંડી વાળશું એની નોંધ. પછી છે આ પ્રીમિયમ મૂડી ખર્ચ ગણાય ત્યારે. બરાબર છે, તો પહેલી નોંધ તો સેમ જ છે. બરાબર, શું તો કે આપણે જે છે એ પ્રીમિયમની રકમ જે છે એ ચૂકવશું. બરાબર છે, તો 1/1/2024 રોજ શું કરશું તો કે સંયુક્ત જીવન પોલિસી ખાતે ઉધાર. તે કોના ખાતે તો કે બેંક ખાતે. કેટલા તો કે આપણે 10,000 હતા એ જ આપણે ચૂકવશું. બાજે લખી નાખશું. શું તો કે આપણે શું ચૂકવ્યું છે તો કે પ્રીમિયમ. તો પ્રીમિયમની રકમ ચૂકવી તેના. પછી છે પાછું આપણે આગળ હિલાવીએ તો વળી પાછું 15/3 રોજ મૃત્યુ પામશે અને આપણને પોલિસીની રકમ મળશે ત્યારની નોંધ કરી નાખીએ. તો 15/3/2024 બરાબર એ જ નોંધ થશે કે સંયુક્ત જીવન પોલિસી જે છે એ જમા થાય અને બેંક ઉધાર થાય. બરાબર છે, જે આપણે નોંધ અહીં કરી હતી એ સેમ નોંધ અહીંયા થશે. તો અહીં બેંક ખાતે ઉધાર. શું કામ કે પૈસા આવે છે અને આપનાર કોણ છે તો કે સંયુક્ત જીવન પોલિસી. તો આપનાર ખાતે જમા. તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે. બરાબર, કેટલા રૂપિયા તક કે કેટલા રૂપિયા મળે છે તો કે 1 લાખ મળે છે. તો 1 લાખ 1 લાખ આપણે લખશું. બરાબર છે. ચાલો, બાજે લખી નાખીએ સંયુક્ત જીવન વીમા પોલિસીની રકમ મળી તેના. બરાબર છે. હવે વળી પાછું 15/3/2024 રોજ જ આપણે એક બીજી નોંધ કરવી પડશે જે ભાગીદારો વહેંચી લેશે. બરાબર છે, ભાગીદારો વહેંચશે એટલે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર.
તે ભાગીદારોના મૂડી ખાતે. તો કયા કયા ભાગીદાર છે? હીરા, માણેક અને મોતી. તે હીરા ખાતે, તે કેટલા કોણ? તો કે માણેકના મૂડી ખાતે અને તે મોતીના મૂડી ખાતે. રકમ કેટલી આવશે? તો કે રકમ આપણે છે એ 1 લાખ રૂપિયા આવે છે, બરાબર. તમને ખાલી ગણતરી કરી દઉં અને એમાંથી માઇનસ થશે. આપણે જો દરેક વખતે આ જે સંયુક્ત જન્મ પોલિસી છે ને, એ જે પ્રીમિયમની રકમ છે એને આપણે મૂડી ખાતે લઈ જાય છે, બરાબર છે. એટલે કે હજી સુધી આપણે આટલું દેવું છે એ આપણે માંડી વાળવાનું બાકી છે, બરાબર. જેમ દેવા તરીકે લઈ જશું, મૂડી ખર્ચ તરીકે. તો આપણે છે એ કેટલા તો કે જો ક્યારે પોલિસી લીધી હતી? તો કે પોલિસી લીધી હતી 2021માં. તો 2021માં તમે પ્રીમિયમ ચૂકવ્યું હશે, 2022માંય પ્રીમિયમ ચૂકવ્યું હશે, 23માંય ચૂકવ્યું અને 2024માંય ચૂકવી તો દીધું જ છે, બરાબર. તો આપણે કેટલા તો કે આના 10,000, આના બી 10,000, આનાય 10,000 અને આનાય 10,000. તો આપણી પાસે પાકા સરવૈયામાં હશે કેટલા? તો કે 40,000 બોલતા હશે. તો આ 40,000 હવે આપણે માંડી વાળવાના છે. કેમાંથી? તો કે આપણે જે પ્રીમિયમની પોલિસીની આવક થઈ છે એમાંથી. તો એમાંથી 40,000 માંડી વાળીએ તો ચોખ્ખી આવક આપણી કેટલી થઈ? તો કે 60,000. તો ચોખ્ખી આવક થઈને એ જ આપણે 60,000 છે એ કોના વચ્ચે? તો કે ભાગીદારો વચ્ચે વહેંચશું, બરાબર છે. ચાલો, તો હવે આપણે આને ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખીએ. 3/2/1 60,000 એને ગુણ્યા 3/6. ચાલો, તો એ આવી જશે 30,000. 60,000 એને ગુણ્યા 2/6, તો એ આવી જશે 20,000. અને 60,000 એને ગુણ્યા 1/6 એટલે એ આવી જશે 10,000, બરાબર. આ આવી જશે 30,000, 20,000, 10,000 અને જે અહીંયા છે એ બાજે લખી નાખું છું. શું છે? તો કે પોલિસીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચી એના નફા નુકસાનના પ્રમાણમાં, બરાબર છે. ચાલો, બસ આ જ થઈ ગયું. આના પછી આ તો મૂડી ખાતું છે એટલે હવે આને આપણે વર્ષના અંતે તો ક્યાંય લઈ જતા નથી, બરાબર છે. ડાયરેક્ટ પાકા સરવૈયામાં લઈ જતા હતા. તો એ વસ્તુ છે એ આપણે અહીંયા બાદ કરી નાખી છે એટલે હવે કોઈ નોંધ થશે નહીં. તો આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે. શું કહેતો હતો? તો કે ભાઈ આપણે મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ ગણાય એમ તો આપણે કરતા આવ્યા છીએ ઘણા બધા દાખલા, બરાબર છે. છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.